ઢોકળા નામ સાંભળીએ એટલે તરત જ ખાવાની ઈચ્છા થઈ જાય અને એમાં પણ જો ગરમા ગરમ ઢોકળા હોય ને સાથે એકદમ ચટાકેદાર ચટણી હોય ને તો ખાવાની મજા પડી જાય. તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા જે તમે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો અને સાથે જે ચટણી બનાવવાના છે ને એનો સ્વાદ તો એટલો ગજબનો છે ને કે તમને ખાવાની મજા પડી જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ સરસ પોચા રોજ એવા ઢોકળા તૈયાર કરવા માટે આપણે લઈશું 1 કપ ભરીને કણકી. તમે કોઈ પણ જે નાના ચોખા આવે ને ખીચડીના ચોખા લઈ શકો, જીરાસર લઈ શકો, પણ કણકીમાં મીઠાશ વધારે હોય છે. જો કણકી હોય તો એ જ લેવાની. તો 1 કપ ભરીને આપણે કણકી લેવાની છે. તમે કોઈ પણ કપ વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે જે કપથી આપણે કણકી લીધી ને એ જ કપના માપથી અડધો કપ આપણે લેવાની છે અડદની દાળ. તો એકદમ એનું સિમ્પલ મેઝરમેન્ટ છે. તમે જેટલા કણકી અથવા તો ચોખા લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં તમારે અડદની દાળ લેવાની છે. હવે આપણે એક જાડા તળાવાળું પેન લઈ લઈશું અને કણકીને આપણે સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાની છે. એટલે એની અંદર જો કોઈ મોઇશ્ચર હોય ને તો એ બધું જ નીકળી જાય. તમે કોઈ પણ નાના ચોખા અથવા તો કણકી લો તો પ્રોસીજર તો તમારે આ જ કરવાની. એકદમ સ્લો ફ્લેમ રાખવાની. આપણે કલર બિલકુલ નથી ચેન્જ થવા દેવાનો. એટલે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ તમારે શેકવાની છે. લગભગ 4 થી 5 મિનિટમાં જ એકદમ સરસ એ શેકાઈ જાય પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લેવાની છે. અને ત્યાર પછી આપણે અડદની દાળને શેકી લઈશું. બંનેને અલગ અલગ શેકવાના છે, એક સાથે નથી શેકવાના. અને અત્યારે મેં અડદની દાળ લીધી છે. તમે આખા અડદના જે ગોટા આવે છે ને એ પણ લઈ શકો છો. એ પણ તમારે સેમ માપથી લેવાના છે. તો અડદની દાળને પણ આપણે 3 થી 4 મિનિટ શેકી લેવાની છે. દાળ પણ અત્યારે શેકાઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે અડધો કપ પૌવા એડ કરીશું. બટાકા પૌવાના જે પૌવા વાપરીએ ને મેં એ લીધા છે. તમે નાયલોન પૌવા પણ લઈ શકો. તો ગેસ બંધ કરી દેવાનો. પેન ગરમ છે, દાળ ગરમ છે એટલે પૌવા પણ એની સાથે થોડા શેકાઈ જશે. તો પૌવા નાખવાથી આપણા જે ઢોકળા છે ને એ ખૂબ જ સરસ બને છે. તો હવે એને પણ ઠંડુ થવા દઈએ. ત્રણેય વસ્તુઓ ઠંડી થઈ જાય પછી એક સાથે જ આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તમારે જો આમાં પૌવા ના લેવા હોય તો એના બદલે તમે સાબુદાણા પણ લઈ શકો. તો સાબુદાણા પણ તમારે અડધો કપ લેવાના અને એને પણ તમારે શેકી અને પછી ગ્રાઇન્ડ કરવાના. તો તમે એને ગ્રાઇન્ડ કરશો ને તો તમને એકદમ સરસ આપણો જે રવો હોય ને એના જેવું ટેક્સચર મળશે અને ઘરના મિક્સરમાં જ એકદમ સરસ એ ગ્રાઇન્ડ થઈ જાય છે. તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવા ઈચ્છતા હો તો તમે બહાર ઘંટીમાં અથવા તો ઘરે તમારી પાસે ઘરઘંટી હોય તો એમાં પણ આ રીતે તૈયાર કરી શકો. હવે જેટલા આપણે કણકી લીધી હતી એટલી જ ક્વોન્ટિટીમાં આપણે લઈશું સોજી. તો 1 કપ ભરીને મેં સોજી લીધી છે. ઇન્સ્ટન્ટ ઢોકળા છે તો એ પોચા બને એના માટે એની અંદર સોજી એડ કરવી જરૂરી છે. તો બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. તો આ થઈ ગયું આપણું ઇન્સ્ટન્ટ મિક્સ. તમે આનો ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ તમારે ઢોસા બનાવવા હોય ને તો પણ બનાવી શકશો અને ઇડલી બનાવવી હશે તો પણ બનાવી શકાય. બહાર તમે એને 1 થી 1.5 મહિના સુધી અને ફ્રીઝમાં મૂકો તો 3 થી 4 મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય. હવે આપણે જે પ્રીમિક્સ તૈયાર કર્યું એમાંથી 2 કપ ભરીને અત્યારે મેં લીધું છે. અને એની અંદર આપણે 1 કપ ખાટું દહીં એડ કરીશું. જ્યારે આપણે ઇન્સ્ટન્ટલી ઢોકળા બનાવીએ તો એની અંદર આથા જેવો ટેસ્ટ આવે, ખટાશ આવે એના માટે ખાટું દહીં એડ કરવું જરૂરી છે. અને સાથે મેં 1/4 કપ પાણી એડ કર્યું છે. પાણીની ક્વોન્ટિટી તમારા દહીંની અંદર કેટલું પાણી છે એની પર પ્લસ માઇનસ થઈ શકે છે. આપણે જેવું ઢોકળાનું ખીરું તૈયાર કરીએ એવું જ ખીરું તૈયાર કરી લેવાનું છે. તો મેં 1 કપ પાણી ને 1 કપ એની અંદર દહીં એડ કર્યું છે. તો અત્યારે આપણું ખીરું તૈયાર છે. હવે આપણે એને લગભગ 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું. તમારી પાસે સમય હોય તો 1 થી 2 કલાક પણ રાખી શકો. ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં જે તીખા મરચાં આવે છે ને એ લીધા છે 3 નંગ. સાથે આપણે લઈશું દાળિયા 2 ટેબલ સ્પૂન જેટલા, જેથી આપણી ચટણી એકદમ સરસ ગાઢી બને. 1 ટીસ્પૂન મેં જીરું લીધું છે અને થોડું આપણે આદું લેવાનું છે. આદું આ રીતે નાનું કટ કરી લેવું જેથી ચટણીમાં એકદમ સરસ રીતે વટાઈ જાય. તો પહેલા આ રીતે એને ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી એની અંદર આપણે એડ કરીશું બરફ. પાણી નથી ઉમેરવાના, નહીંતર ચટણીનો કલર છે ને એ કાળાશ પકડે છે. તો બરફ એડ કરવાનો એટલે ચટણીનો કલર એકદમ સરસ રહેશે. હવે એની અંદર આપણે લગભગ 1 કપ ભરીને કોથમીર લઈશું અને સાથે મેં એની દાંડીઓ પણ લીધી છે. કોથમીરની એટલે કે જે આખા લીલા ધાણા છે એની સુગંધ એની દાંડીઓમાં હોય છે. તો આપણે ચટણી બનાવીએ તો ચોક્કસ એનો ઉપયોગ કરવો જોઈએ. મીઠું એની અંદર મેં 1/2 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે. સાથે આપણે ગોળ એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલો. આ ટોટલી ઓપ્શનલ છે, તમારે ના લેવો હોય તો તમે સ્કીપ કરી શકો. અને સાથે લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે ચટણીને વાટીને તૈયાર કરીશું. પાણી નથી એડ કરવાનું, આપણે આઈસ ક્યુબ નાખ્યો છે એટલે. તો એકદમ સરસ આપણી ચટણી તૈયાર છે અને કલર પણ એકદમ સરસ આવો ગ્રીન રહેશે. તમે એને 2 થી 3 દિવસ રાખશો ને તો પણ કલર નહીં બદલાય. હવે આપણે એક તીખી ચટણી તૈયાર કરીએ તો એના માટે મેં 1/4 કપ શિંગદાણા લીધા છે અને 3 થી 4 નંગ લીલા મરચાં લીધા છે. એની અંદર આપણે 1 ટીસ્પૂન હળદર એડ કરવાની છે, 1/2 ટીસ્પૂન મીઠું એડ કરવાનું છે
અને લીંબુનો રસ એડ કરીશું. તો લીંબુ એક આખું એની અંદર એડ કરવાનું છે. આ ચટણી ખાટી અને તીખી હોય છે, એટલે તમને જેટલી ખટાશ જોઈએ એ પ્રમાણે લીંબુ લેવાનું, પણ એક લીંબુ તો અત્યારે મેં એડ કર્યું છે. જરૂર મુજબ પાણી નાખી એને વાટી લેવાની છે. તો આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ઢોકળાની સાથે. હવે આપણે ઢોકળા બનાવવા માટેની જે પ્લેટ છે ને એને તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી આપણે ઢોકળા જ્યારે બની જાય ને તો ઇઝીલી અનમોલ્ડ કરી શકીએ, ને જ્યારે ફરી બીજી વાર તમારે પ્લેટ મૂકવી હોય ને તો પણ તમે આ જ પ્લેટનો ફરીથી ઉપયોગ કરી શકો. તો તેલ લગાડીને ગ્રીસ કરી લીધું છે. હવે આપણે જે બેટર પલાળીને રાખ્યું હતું એને જોઈ લઈએ. તો લગભગ 20 મિનિટ જેટલો સમય થયો છે. તો એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. તો મેં 1/4 ટીસ્પૂન મીઠું નાખ્યું છે, અને આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે 2 ટેબલસ્પૂન, અને 2 ટેબલસ્પૂન મેં અહીંયા આગળ તેલ એડ કર્યું છે. તમે જોયું હશે કે ઘણીવાર ઢોકળા ઠંડા થયા પછી ખાઈને તો એકદમ ડ્રાય લાગે છે. તેવું ના લાગે એટલા માટે એની અંદર આપણે તેલ ઉમેરવાનું હોય છે. મિક્સ કરી લેવાનું છે બરાબર. આ સમય પર તમને એવું જો લાગે કે સૂજીએ વધારે પ્રમાણમાં પાણી એબ્ઝોર્બ કર્યું છે અને તમારું મિશ્રણ એટલે કે બેટર ઘટ થઈ ગયું છે, તમારે પાણી નાખી એની કન્સિસ્ટન્સીને સેટ કરી લેવાની. મને અત્યારે જરૂર નથી લાગતી. તો બરાબર મિક્સ કરવાનું છે. આમાં તમને ગમે તો તમે વેજીટેબલ પણ એડ કરી શકો છો. તમે લસણ ખાતા હો તો લસણ પણ આની અંદર એડ કરો તો સારું લાગતું હોય છે. હવે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન ઈનો એડ કરવાનો છે. જ્યારે તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હો ને ત્યારે તમારે ઈનોનો ઉપયોગ કરવાનો, જેનાથી તમને રિઝલ્ટ ખૂબ જ સરસ મળશે. તો 1/2 ટીસ્પૂન ઈનો એડ કરી એની ઉપર આપણે લીંબુ નાખીશું, જેથી એકદમ સરસ રીતે એક્ટિવેટ થઈ જાય અને તરત જ ફટાફટ એને મિક્સ કરી લેવાનું છે. મેં અત્યારે અહીંયા આગળ એક આખું લીંબુ એડ કર્યું છે, કારણ કે આપણે જે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી છે તો એની અંદર ખટાશ લાવવા માટે લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અત્યારે મેં લીંબુ જ એની અંદર એડ કર્યું છે. તમે લીંબુના ફૂલ જો એડ તમારે કરવા હોય તો કરી શકો. તો તમારે 1/2 ટીસ્પૂન એડ કરવાના. એકદમ સરસ આની અંદર બબલ આવી રહ્યા છે, એટલે કે જે ફીણ આવે ને આથો આપણે આવીએ ને જ્યારે સોડા નાખીએ તો કેવું રિઝલ્ટ આવે, બસ સેમ એવું જ છે. કદાચ તમને કેમેરામાં થોડું ઓછું દેખાશે. તો હવે આપણે તરત જ એને પ્લેટની અંદર કાઢી દઈશું. અને અત્યારે હું આ ખીરું બધું જ ઉપયોગમાં લઈ લેવાની છું, એટલે મેં એની અંદર ઈનો એડ કરી દીધો. તો તમારે જો રાખી મૂકવાનું હોય તો તમારે જેટલું ખીરું ઉપયોગમાં લેવાનું છે એટલામાં જ સોડા કે ઈનો એડ કરવાના. હવે એની ઉપર હું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરું છું. તમે મરી પાવડર પણ નાખી શકો છો. અને જ્યારે તમે આ પ્રોસીજર કરતા હોય ને ત્યારે તમારે સ્ટીમરની અંદર પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે. આ રીતે એકદમ સરસ પાણી ગરમ થાય ને પછી જ તમારે એની અંદર પ્લેટ મૂકવાની છે. તો અત્યારે મેં 2 પ્લેટ એકસાથે મૂકી છે. જેટલું ખીરું મેં લીધું હતું એ બધું જ ખીરું અત્યારે મેં ઉપયોગમાં લઈ લીધું છે. ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ હાઈ કરી અને લગભગ 14 થી 15 મિનિટ માટે રહેવા દઈશું. 15 મિનિટ પછી આપણે જોઈએ તો આપણા જે ઢોકળા છે એકદમ સરસ તૈયાર થયા છે. મેં અત્યારે થોડા જાડા બનાવ્યા છે. તમારે પતલા બનાવવા હોય તો 10 થી 12 મિનિટમાં સરસ એ સ્ટીમ થઈ જશે. પ્લેટ કાઢી લીધા પછી થોડી વાર એને ઠરવા દેવાની, લગભગ 2 થી 3 મિનિટ માટે. ઉપર આપણે તેલ લગાડી દઈએ, જેથી એની ઉપરનું જે લેયર છે ને એ સુકાઈને ડ્રાય ના થઈ જાય. તો થોડું આપણે તેલ લગાડી દઈશું. હાંડવો, ઢોકળા, મુઠિયા આવું ગુજરાતી ફરસાણ હોય ને તો સિંગતેલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે એને કટ કરી લઈશું. અને આ ઢોકળાને તમે એમ જ ખાઈ શકો છો અથવા તો વઘાર કરીને પણ ખાઈ શકો. તો અમારે ત્યાં વઘારવાળા ઢોકળા ગમે છે. તો વઘાર કરવા માટે અત્યારે મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. એની અંદર 1 ટીસ્પૂન ખમણી રાઈ એડ કરવાની છે, 1/2 ટીસ્પૂન હિંગ અને 2 થી 3 નંગ લીલા મરચાં લેવાના છે. આ રીતે વઘારમાં લીલા મરચાં નાખશો ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે. એટલે તમારે જો થોડા સમય પછી ખાવાના હોય ઢોકળા તો ચોક્કસથી વઘાર કરજો, તો ઢોકળાનો સ્વાદ સરસ લાગશે. તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે.